ખડ વાટવાનું છે અને થોડું ઘણું બકાલો હે સખું કરવાનું હે જવાય અને ઘઉં હુકવવાનું છે તો આજે હે ને 2-2:30 વાગે પરવાડ્યું એવું મને લાગે તો કન્ટિન્યુ બધા જોડા રહ્યું ચોટાણમાં ભેહું બધી તે બધી ભેહું બેહી ગઈ બધી વાચડી હે એ ઓગાડવાને એકદમ મસ્ત ને જો હમણાં તો વરસાદને કારણે છે બધા ફ્લાવર છે ને એ બળી ગયા પરંતુ છે ને મેં હમણાં નવા થોડાક ફ્લાવર લઈ આવ્યો તો આ જો આ જાસૂદ બીજું પ્રકારનું છે અને આ બે જાસૂદ છે ને અલગ લઈ આવ્યો તો અને મેં 3-4 વધારે જાસૂદ વાવ્યા હતા જો એક વા જાસૂદ છે પછી એક અહીંયા હે પછી વા હે એમ અડધા તો મને એમ છે કે જાસૂદ લાગી ગયા અડધાનું કંઈ લગભગ નક્કી નથી ને આ રોજ છે જો ગુલાબ છે આ જ ગુલાબનું અહીંયા મેં કટિંગ કરેલું છે તો એ જો લાગી ગયું પાછું આ અલગ જ પ્રકારનું ગુલાબ છે પાછું આ રેડ વ્હાઇટ કલરનું છે ને ઓલું પિંક કલરનું છે તો તમને એમાં દેખાતું હશે ને આ મારે આ બેલીપત્ર છે અને આ જો અલગ પ્રકારનું ફ્લાવર છે આમાં આવા અલગ અલગ રેડ વ્હાઇટ બધા કલરના ફ્લાવર આવે અને અમારી જે આ અરણી છે જો આ અરણી બહુ મસ્ત થઈ ગઈ અરણીનો એક મસ્ત ઉપયોગ એ છે કે જો જે લોકોને બ્રશ કે મીન્સ કે દાંતણ કરવા હોય ને જે ગુમણું થયું હોય દાંત દુખતા હોય તો એ માટે ખૂબ ઉપયોગી છે ત્યાંના પાંદે ખવાય એટલે આમ તો અમારે ભેહું હાટું હીરા હાટું જ મેં વાવ્યું હતું એટલે માટે જો બધાએ ભેહું જો આ ભેહું વગાડવારે હમણાં કીધું કે મેં વિડીયો જ નહોતો ઉતાર્યો જો આ ભેહું હતી ઊભી થા આ ભેહની હે ને એકદમ માદડામાં લોટવું જ ગમે જો વા ગાય બાંધે અને અટાણે જો તમે વેધર જોવો શકો એકદમ ચોખ્ખું છે મસ્ત પવન એ સારામાં સારો મસ્ત છે જો લીમડાનું હીરું કારણ કે આ વાસળી છે ને એમાં ઉપી અમે બાંધતા ને ત્યાં થોડુંક ઓલું થતું તો વેહીને બેસવાની એવા થઈ કે મસ્ત એકદમ વ્યવસ્થિત રીતે બેસી જાય સુકાઈ ગયું એ જવો હવે જાય આપણે વાડી ધારા જઈએ ખેતરમાં ખડવાટ હોય તો ભેહું પાણી જાવ તો છોડવ્યું બધી ભેહું છોડવી અમે હેઠા છોડીને કોઈક સુમાહામાં ફૂલ મેને વરસતો હોય ને તારે અમે ઉપરથી પાણી છોડીએ જો હું ગાયને છોડવા જા ગાય આપણી ખબર પડે છે કે પાણી જાવ તરત ઊભી થઈ જાય ગાય પાસે થોડોક બળીકો રાખવો પડે કારણ કે જો એ ગાય ભાગીએ હાલો તે બધે ભેહું ઇમેજિન કરી નાખી જો કોઈ નહીં પડી હવે ભેહું આમાં સડે જાય હા એટલામાં હા ગમે એટલી ધોઈને આપણે નાખીએ તો ભેહું ને જો ખડની મોટલી લીધી ને ભેહું નાખવાની હે મારે હા તો ભેહું ખડની મોટલી નાખે ને જો બધા ઢોરની નિરણ આવે કે ખડની ઓલી ભેહે હું આ છે ને એટલી એ જ કરીએ તરત ને એની માથે ફેરી જાય ભેહી ભૂંડીની હે ને જો ગાયની માં ઉસાણમાં નાખી દીધું અને હવે 2-3 મોટેલી ખડની હે ભેહું નાખી જાય હું એ તો ભગવાન દયાથી મેરે જાય તો સારું હમણાં અમે ભણવા જાના એટલે થોડીક મારે ત્યાંની શિષ્ટ ભાષા છે એ થોડી જાય પણ એ મને થાય કે અમારે આપણી મેરની ભાષામાં જો વિડીયો ઉતારા તો હારામાં સારો કહેવાય
એટલે થોડી મેરની ભાષા વિડીયો આવી જ ને ઓલી કચોર બોલવાની ટેવ હોય શિષ્ટ ભાષામાં, કારણ કે વિદ્યાર્થી આપણી એ જ વાત કરવાની હોય, પણ એવી જ ભાષા બોલાઈ જાય ઘરે આવું તારે એ પ્રોબ્લેમ થાય. પણ એ વાંધો નહીં, મેરની ભાષા છે એ બોલી હું ટ્રાય કરી, મને આવડે તો ખરી ને કે ભાઈ આપણે આવડતી જ હોય, પણ આપણી જે ઓલી ભાષા બોલતા હોય ને શિષ્ટ ભાષા, એટલે એમાં થોડા શબ્દ છે ને એ આમાં આપણે બોલીએ એમાં થોડા ઉમેરાતા હોય, એટલે મને થોડાક તે ટ્રાય કરવું હતું. મને આપણે મેરની ભાષા જ બોલાતી, પણ એવી આપણી શિષ્ટ ભાષામાં વાત કરવાની ભાષા હોય એ મને એટલી કે એ આપણે ગુજરાતી ભાષા બોલવા જાય તો એ ભાષા આપણી વેસમાં બોલાઈ જ જાય. તો હાલો એ કન્ટિન્યુ થઈ જાઓ. પાછું જો એના પહેલાં એક વાઢમાંથી આવે હું તમને એ પણ બતાવી. એટલે બીજી મોટલી નાખવાની છે, ભીહું ઘૂમરા ફેરી લે જો ઓલી ભીહું બધી ઊભી થતી. આ બીજી મોટલી નાખી દા, ઓલું ખડું તો જો બધું ખાઈ ગયા. અને બધા કે સા પાણી પીએ ને ખેતરમાંથી પાછું આવે અને હજી એક હેઠો વાટવાની વાટા જાય તો પછી ભીહુંની કામ હે તમામ પૂરું થઈ જાય. જો જામફળીમાં મસ્તીના જામફળ આવ્યા હું તમને બતાડા. જો આ બધા જામફળ હે એ પાકે ગયા એકદમ મસ્તના. આમાંથી ઉભી એટલા હે વા તો પણ ફાલતા ફીરે કો. જો આ હે ને આ બધા પાકવા માટે મીઠા તો આપણે હે ને ખાવા હાટું તોડે લઈએ. ને આગળ ઓલા જશે ક્લીન ગોલ હે એકદમ મસ્તનું હમિંગ બર્ડનું તો બધા જોઈ છે તો એ તમારી પાસે બતાડા. ચોરિયા 3 બેઠા આપણી હે ના, અને એકદમ તો વહેવા દઈએ એવી મમ્મી પાસે આવી છે ત્યારે. જો આ હે ને એકદમ ઓર્ગેનિક જામફળી છે, અમે એમાં કંઈ દવા દારૂ કંઈ છંટકાવ નથી કરતા. જો આમાં થાય ને કુંભા એટલી પાકવા માંડે. જો આ જામફળ છે, હવે મારે હેઠ વાટવો હતો. જો આ નાના છે ને એ પાકે જાય, અમુક મોટા થાય ને અમુક નથી થતા. અમે તો એ તમને જોવા હેઠ બતાવવા. આમાં છે ને ઓલું લીલું ઘાસ છે ને એટલે વિડીયો સોફો નહીં આવી છે. આ હરિક બન ને જો આ બધી કારેલી છે અહીંયા. હવે હગો જો ભીંડા છે એમાં આથી થોડાક નીચા છે, હવે એવડા થઈ ગયા. એકદમ ઓર્ગેનિક ભીંડા છે, તમે જોવે હગો કંઈ પણ દવા દારૂને છંટકાય વગર અમે જ્યાં ભીંડાનું મેં કર્યું ને ભીંડા બહુ મસ્ત ઉતરી છે. આઈટમ આઈટમ કરીને વધારે આવી છે. જો જવાર હૂકવી થોડીકો નીકળવાના, એટલે જવાર હૂકવી દે તો વાવી કે હોય તો વાંધો ન આવે. અને જો મેળીમાં થશે એકદમ ઠંડુ વાતાવરણ છે, મસ્ત તડકો આવે તો નીકળ્યો. આજે ઉઘાડ થઈ ગયો, થોડી જવારે હૂકવાનું હતી સુકાઈ ગયું. અને જો અમારા ગામનો વ્યૂ. જવાઈને ઘઉં છે સુકાઈ ગયા, હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો તો હાલો બધા બપોરા કરવા તૈયાર. હાલો બધા બપોરા કરવા. અને અહીંયા અમારા વ્લોગ સમાપ્ત થાય છે. કાલનો વ્લોગ, આજનો વ્લોગ છે એ કાલે આવી જશે 12 વાગ્યા પછી. બાય બાય. આપણે જઈ ઘર બાજુ.